Good morning and welcome to Path of Evolution. આપણું જે જીવન છે એ કેવું છે? ઇટ્સ અ લાઈફ, એ જર્ની છે. શની જર્ની છે? આપણી ઇનકમ્પ્લીટ. આપણે અત્યારે કેવા છીએ? ઇનકમ્પ્લીટ છીએ, અધૂરા છીએ, અપૂર્ણ છીએ. ત્યાંથી પૂર્ણતા તરફ ગુણાતીત થવું એનો અર્થ શું થયો? પૂર્ણતા મેળવી લીધી. આપણું સ્વરૂપ હતું એમાં આપણે પાછા જતા રહ્યા. તો પછી આપણે દેહને શું સમજવું? બરાબર. આજે આપણે જોયું કે લાઈફ ઇઝ અ જર્ની. તો આ જન્મ આપણને મળ્યો, આવા તો અનેક જન્મ મળ્યા, પણ આ જન્મે આપણને જે દેહ મળ્યો છે, માત્ર દેહ નથી મળ્યો. આપણને માત્ર દેહ નથી મળેલો, આપણને સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહ મળેલા છે. બરાબર, જોઈ શકો છો. આપણને સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહ મળેલા છે. કહેવાનો અર્થ ટૂંકમાં કહીએ તો આ દેહ અને ઇન્દ્રિય અને મન બુદ્ધિ, એની અંદર બધું આવી ગયું. અથવા BMI, બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ, એની અંદર બધું આવી ગયું. ત્રણ શરીર આવી ગયા એની. તો આપણો જે દેહ છે એ આપણને શેના માટે મળેલો છે? બે મુખ્ય કારણ છે. આ જન્મે મનુષ્ય જન્મ શેના માટે મળેલો છે? આ જન્મે આપણે ઇનકમ્પ્લીટનેસ થી કમ્પ્લીટનેસ તરફ જઈ શકીએ. પણ વોટ ઇઝ ધેટ મીન્સ? આગલા જન્મના જે કોઈ કર્મ બંધન છે એને એક્ઝોસ્ટ કરીએ, કહેતા આ જે દેહ છે એને જીવી લઈએ અને નવા ઉભા ના કરીએ. ભગવાને ચોથા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં વાત કરી કે ગમે તેવા તમે પાપી હશો, પણ તમારો ઉદ્ધાર થઈ શકે છે. તો પછી આ દેહને શું સમજવું? યસ, મારા મતે આ દેહ કહેતા મન બુદ્ધિ, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આપણને જે મળ્યા છે એ આ જન્મનું સાધન છે. આ જન્મનું સાધન છે. આપણે દેહરૂપ નથી, આપણું એ સાધન છે. શું છે? સાધન છે. તો આપણે એનું શું કરવું પડે? આપણે ઘેર ગાડી હોય તો આપણે શું કરીએ છીએ? રેકોર્ડ રાખીએ, એને મેન્ટેન કરીએ, એની સર્વિસ કરાવીએ, ખ્યાલ આવે? એનો ઉપયોગ લઈએ. એ રીતે આપણે ઉપયોગ લેવાનો છે અને એને મેન્ટેન રાખવાની છે. એમાં ફસાઈ જવાનું નથી. એનો ઉપયોગ કરવાનો છે આપણું ઇનકમ્પ્લીટનેસ થી કમ્પ્લીટનેસ તરફ. એટલે મારા મતે અંદર જે દેવ છે, પરાય દેવ, અને એનું આ અપરાનું જે ખૂબ આગળ આખું આવરણ બનેલું છે આપણું, એ શું છે? મંદિર છે. યાદ રાખો, તમે દેહના મંદિર તરીકે મહત્વ આપશો પણ એમાં પકડે નહીં જો તો દેવતા ખુશી થશે. માઝી નૈયા ઢૂઢે કિનારા. કોઈક જગ્યાએ આપણે આપણું કિનારો શોધી રહ્યા છીએ, આપણું કમ્પ્લીટનેસ શોધી રહ્યા છીએ, પૂર્ણતા શોધી રહ્યા છીએ. અને પૂર્ણતા આવે તો કન્ટેન્ટમેન્ટ આવે, તો માણસ સહજ થાય, તો માણસ નિર્દોષ થઈ શકે. એમની ના થઈ શકાય. અત્યારે માણસ ડે બાય ડે કોમ્પ્લેક્સ થાય છે. નિર્દોષ નથી થઈ શકતા, આપણે સરળ નથી થઈ શકતા. એટલે આપણો દેહ શું છે? બોડી ઇઝ અવર ટેમ્પલ. એટલે પહેલી વસ્તુ એને મેન્ટેન કરવાની છે. એટલે એની ઉપર પ્રોપર ધ્યાન આપવાનું છે. ઘણી વાર ઘણી ફિલોસોફીમાં શું થાય કે આપણી સમજણ અવળી થાય. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણી સમજણ અવળી થાય. આપણે બહાર કેવું છે કે બહાર આપણે એવું માનીએ છીએ કે દેહને જે લોકો હઠથી દેહ અને ઇન્દ્રિયનો વશ કરવાનો પ્રયત્ન કરે એ લોકો બહારથી મોટા દેખાય, સાધનામાં મોટા દેખાય, પણ ઇન રિયાલિટી એ મોટા છે? મોટા નથી.
ઘણી વાર તો તમોગુણી સાધના હોય. તમોગુણમાં શું હોય? માણસ કેવો હોય? હઠી હોય. માણસ શું થઈ જાય? હઠી થઈ જાય. એનું માની નાખો. એ અત્યાચાર કરે. દેહ ઉપર અત્યાચાર નથી કરવાનો. દેહ ટેમ્પલ છે. આપણે ત્યાં ઘણા સાધુ હોય છે, તો પેલા ઉભા રહી સાધના કરવા વાળા હોય, ખ્યાલ આવે? આપણે ત્યાં હઠયોગ પણ છે. એવા હઠી સાધુઓ હોય. આપણે ત્યાં મોટા ભાગના જે સાધુઓ છે ને, એ તમોગુણી છે. તમને જો એની ઉપરથી ખબર પડશે. આપણે ત્યાં આવતા બધા એ મોટા મોટા વાળ વધારે હોય, નાયા ના હોય, ગંધાતા હોય, ગમે તે ખાય પીવે. ખ્યાલ? આ જો ભગવાને જે ભગવદ્ ગીતામાં તમોગુણની વ્યાખ્યા કરી છે, એ બધી વસ્તુ દેખાઈ આવે છે. અને એ પછી હઠ પકડે. હઠ પણ તમોગુણનો સ્વભાવ છે. કેટલાક લોકો ઉભે બસ કે અમે ઉભે હું જીવન જીવીશ. હઠ છે. ના, સાચા અર્થમાં સમજો તમે. આ દેહ છે એને સાચા અર્થમાં સમજી અને તમે નીકળવાનો પ્રયત્ન કરશો તો નીકળી શકશો. તમે જો હઠમાં ગયા તો તમોગુણમાં ગયા અને પકડાણા, પતી ગયું. દરેક ગુણની અંદર સારું ને ખરાબ છે, યસ. પણ એનો અર્થ એ નથી કે તમે એ ગુણમાં પકડાઈ લો. જ્યાં સુધી ગુણમાં પકડાયેલા છો ત્યાં સુધી ગુણાતીત નહીં થઈ શકો. પછી એ સત્વ ગુણમાં પકડાય તો સત્વ ગુણમાંથી પણ બહાર નીકળવાનું છે. આ જો આપણો મુખ્ય પોઈન્ટ છે કે આપણો જે દેહ છે, દેહ ઉપર અત્યાચાર નથી કરવાનો. તો દેહ અને ઇન્દ્રિયોનો સંયમ નથી કરવાનો છે. એ હું લઈશ, આગળ લઈશ હું તમને એમાં. દેહ અને ઇન્દ્રિયોનો સંયમ કરવાનો છે. દાખલા તરીકે ટેમ્પલ હોય તો એને મેન્ટેન કરવું પડે. જેમ ગાડી છે એને મેન્ટેન કરવા માટે સર્વિસની જરૂર પડે છે, એમ આપણી ગાડી છે એને પણ મેન્ટેન રાખવાની છે વ્યવસ્થિત. જે જરૂરી છે બધું કરવું પડે. ઇન્દ્રિયો બહાર જતી હોય, મન બહાર જતું હોય તો એની પર સંયમ રાખવો પડે. ઇટ્સ અ પાર્ટ ઓફ સાધના. પણ એનો અર્થ એ નથી કે તમે જડતાનો ઉપયોગ કરો. તમે જડતાનો ઉપયોગ કરશો એમ તમારું મન તમારા કંટ્રોલમાં ના આવે. મનને તમે કંટ્રોલ કરી શકો, 100% કંટ્રોલ ના કરી શકો. કેમ? આઈ કહેતા આ ઈગો, મારું મન કહેતા હું કહું છું મારું મન, પણ ખરેખર તો એ પ્રકૃતિનો ભાગ છે. આખી પ્રકૃતિને તમે કંટ્રોલ ના કરી શકો એક જીવ તરીકે. આ લિમિટેશન સમજો. તો આજે આપણે શું જોયું કે દેહ છે, મન બુદ્ધિ, બરાબર? દેહ, ઇન્દ્રિય, મન બુદ્ધિ, એને આપણે સાધન તરીકે ઉપયોગ કરી લેવાની છે આપણી સાધનામાં. આ અગત્યનો પોઈન્ટ. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.